આજે આપણે કામરેજમાં આવેલ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈશું, જેમાં પહેલું છે ઉગતાપુરના મેલડીમાનું મંદિર, બીજું છે દાદા ભગવાનનું મંદિર, ત્રીજું છે કાળભૈરવ મહાદેવનું મંદિર, ચોથું છે રામદેવ પીરનું મંદિર અને પાંચમું છે ગલચેશ્વર મહાદેવનું મંદિર। વિડીયો પૂરો જોજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો, હું છું વિશાલ પોકળવા। આજે આપણે આવી ગયા છીએ ઉગતાપુરના મેલડીમાં, જે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલું છે, જે કામરેજ ચોકડીથી એકદમ નજીક છે। અહીંયા દર રવિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। રવિવાર ભરવાનું વિશેષ મહત્ત્વ છે। જે લોકો સાચા મનથી માતાજીની માનતા માને છે, તેમના કામ અવશ્ય પૂર્ણ થાય છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ દાદા ભગવાનના મંદિરે, જ્યાં આપણને શ્રી કૃષ્ણ મંદિર, સિમંદર સ્વામી મંદિર, ભગવાન શિવ મંદિર, સાંઈબાબા મંદિર તેમજ દાદા ભગવાનના ચરણ કમળના અદ્ભુત દર્શન થાય છે। જો તમે સુરતમાં રહેતા હોય તો આ મંદિરે આવવાનું ચૂકશો નહીં। આવા જ અવનવા વિડીયો જોવા માટે વિશાલ ભોકળવા વિથ ભતીજા નામની ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો। આજે આપણે આવી ગયા છીએ કાળભૈરવ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે, જે કામરેજના ભૈરવ ગામમાં આવેલું છે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે આવી ગયા છે ગલચેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે, જે કામરેજ ચોકડીથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે।